11 માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો આરંભ થઈ રહ્યો છે। શિક્ષણ બોર્ડે ગેરરીતિને લઈને હાલમાં તો જાહેર કર્યું છે એક સજાનું કોષ્ટક પણ। વિદ્યાર્થીઓને જુદી જુદી ગેરરીતિ અને તેની સામે થનાર સજા અંગે વાકેફ કરવા માટે તમામ જિલ્લામાં ડીઈઓ અને સ્કૂલોને સૂચના આપી દેવામાં આવી છે। બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત જોગવાઈઓ મુજબ જો વિદ્યાર્થી કોઈ પણ ઘાતક હથિયાર સાથે પકડાય તો તેની પાસેથી કોઈ પણ હથિયાર મળશે તો આજીવન બોર્ડની પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકી દેવાશે। જો કે આ સાથોસાથ ઉત્તરવહીના મૂલ્યાંકન દરમિયાન ઘણી વખત શિક્ષકને ઉત્તરવહીમાં ચલણી નોટ પણ મળતી હોય છે। એવામાં જો કોઈ વિદ્યાર્થી મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેનું સમગ્ર પરિણામ રદ થશે અને પછીની એક પરીક્ષામાં પણ તેને બેસવામાં નહીં દેવામાં આવે। વિદ્યાર્થી પરીક્ષા ખંડમાંથી જો પ્રશ્નપત્ર અથવા ઉત્તરવહી બહાર ફેંકે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ જ રદ કરી દેવાશે। મૂલ્યાંકનમાં બે વિદ્યાર્થીઓના સરખા જવાબો ધ્યાને લેવાશે તો બંનેના સંપૂર્ણ પરિણામ રદ થશે। મૂળ વિદ્યાર્થીને બદલે અન્ય ડમી વિદ્યાર્થી બેસે તો પણ પરિણામ રદ થશે અને પછીની એક પણ પરીક્ષા નહીં આપી શકે, પ્રતિબંધ રહેશે અને આ સાથોસાથ પોલીસ કેસ પણ થશે।